કેશવ, કેશવ, આ શું થયું તને? આવી હાલતમાં તું અહીંયા કેમ પડ્યો છે? એ ભાઈ, કોણ છે તું? હું તને નથી ઓળખતો. અરે કેશવ, કેશવ તે મને ના ઓળખ્યો? હું રવિ. અરે તારું લંગોટિયું યાર, યાદ કર. રવિ, આપણે સ્કૂલમાં સાથે ભણતા. રવિ? હા હા, રવિ. અરે મારા દોસ્ત, મારો ભાઈબંધ. હા હા. અરે કેટલા દિવસે મળ્યો યાર તું. ક્યાં ક્યાં હતો દોસ્ત તું? ક્યાં હતો મારા યાર? કેમ છે તારી તબિયત પાણી? કેમ છે? અરે હું તો એકદમ મજામાં છું. હા, તને શું થઈ ગયું? અને કેમ કેમ દારૂ પીધેલો છે તે? અરે બોલ ને મારા ભાઈ, શું થયું? કેમ તારી આવી હાલત છે? આ બધી વાત છોડ ને. આપણે કેટલા દિવસ પછી મળ્યા છીએ. હું પછી તારી સાથે આ બધી વાત કરીશ. અરે ના મારા ભાઈ, આપણે સ્કૂલમાં સાથે ભણતા હતા, કોલેજમાં સાથે ભણતા હતા, અને ત્યારે તો તું બ્રિલિયન્ટ સ્ટુડન્ટ હતો. અને તારા અત્યારે આવા હાલ? શું થયું કેશવ? બોલ ને, શું થયું? શું થયું તારી સાથે? કેમ તારી આવી હાલત છે? કઈ નથી થયું. આ બધું મારા બાપે કર્યું છે મારી સાથે. તારા પપ્પાએ તારી સાથે આવું કર્યું? અરે પણ શું કામ? અને શું કર્યું તારી સાથે? રવિ, તું જાણે છે ને કે મારે ભણવું હતું, ભણી ગણીને મોટો માણસ બનવું હતું. પણ આ હરામખોર મારો બાપ, એને મને ભણવામાંથી ઉઠાડી લીધો અને મારીને ભીખ મંગાવતો હતો. અને છેલ્લે આ બાકી હતું તો દારૂ. મારા જીવનમાં દારૂની લત કરાવનારે મારો બાપ જ છે. શું વાત કરે છે તું? અને પણ આવું તારા પપ્પા શું કામ કરી શકે? અરે શું કામ કરે છે તારી સાથે આવું? નસીબ. આ મારું નસીબ જ ફૂટલું હશે તો કે મારા નસીબમાં મારો બાપ ભટકાણો. મારી જિંદગીને ખરાબ કરી નાખી છે સાલાએ. કેશવ, અરે મારા મિત્ર, તારી આવી હાલત હતી તો એકવાર મને વાત તો કરાય ને. હું તારી મદદ ના કરે. તું કેટલાય વર્ષો પછી આજે મળી રહ્યો છે અને વાત કરવાની વાત કરે છે. સારું, હવે એ બધું ભૂલી જા. તું ચિંતા નહીં કરતો, બધું સારું થઈ જશે. અને તે જે આ દારૂની લત ચાલુ કરી છે ને, એના તો તું આ દારૂ પીવાનું બંધ કરી દેજે મારા ભાઈ. નહીતર એક તો તારી જિંદગી પહેલેથી જ ખરાબ છે, અને હું કહું છું ને કે બધું સારું થઈ જશે. વિશ્વાસ છે ને મારી ઉપર? થઈ જશે. ચાલ મારા દોસ્ત, મારે ઓફિસે જવામાં લેટ થઈ જશે. હું નીકળું. અને તું ચિંતા નહીં કરતો, બધું સારું થઈ જશે. હા, બધું સારું થઈ જશે. બધું સારું થઈ જશે. હા, સારું થઈ જશે. મારો દોસ્ત કે છે ને તો થઈ જ જશે. હા, આ કેશવની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. મારે એના માટે કંઈક તો કરવું જ પડશે, કારણ કે એ મારો નાનપણનો મિત્ર છે. અને મારે ઘરે પણ વાત કરવી જ પડશે.
અને આવી રીતે તો નહીં જ છોડી શકું. એટલું સારું થયું છે. મારા દોસ્તે કીધું છે ને દયા જ છે. આ દયા છે. મમ્મી. આવી ગયો બેટા? હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા મમ્મી, મારે તમારી સાથે થોડીક વાત કરવી હતી. બોલ બેટા. શેની બાબતે વાત કરવી હતી? હા મમ્મી, આજે સવારે મારી સાથે એક ઘટના બની હતી. ઘટના એટલે શું થયું હતું? હા મમ્મી, આજે સવારે જ્યારે હું ઓફિસે જતો હતો ને ત્યારે મને રસ્તામાં મારો નાનપણનો મિત્ર કેશવ મળ્યો હતો. કેશવ? હા મમ્મી. પણ મમ્મી, અત્યારે એની હાલત બહુ જ ખરાબ છે. ભિખારી જેવી હાલત છે બિચારાની. દારૂ પીતો થઈ ગયો છે. આ શું વાત કરે છે તું? હા મમ્મી, સાચું કહું છું. મમ્મી, જ્યારે અમે લોકો સાથે ભણતા હતા ને ત્યારે ક્લાસનો ટોપર હતો. ખૂબ જ હોશિયાર સ્ટુડન્ટ હતો એ. અને અત્યારે એની હાલત ખૂબ જ ખરાબ છે. અને એની આ હાલતને પાછળ જો કોઈ જવાબદાર હોય ને તો એ એના પપ્પા છે. એના પપ્પાએ જેની આ હાલત કરી છે. હોય બેટા, જીવનમાં ઘણા મા બાપ એવા હોય કે જે પોતાના સંતાનની જિંદગી ઝેર કરી નાખે. પણ મમ્મી, હા, આવું શું કામ કરતા છે એના માવતર? અરે, પોતાનું સંતાન છે સારા માર્ગે લાવવાને બદલે આમ નરકમાં શું કામ ધકેલતા હશે? બેટા, આ બધા કર્મોના ફળ છે. ભોગવ્યા વગર છૂટકો જ નથી. હવે રાજા રામને પણ પોતાના કર્મ ભોગવવા પડ્યા હતા. વનવાસ જવું પડ્યું હતું. તો બેટા, આપણે તો સામાન્ય માણસ છીએ. તમારી વાત સાચી છે મમ્મી, પણ આ કેશવ, આ નાનપણમાં તમે કદાચ એને મળ્યા હોય તો કેટલો નિખાલસ સ્વભાવ છે એનો. એવા સારા માણસની સાથે ભગવાન આવું ખરાબ શું કામ કરતા હશે? મને તો એ જ નથી સમજાતું. બેટા, ક્યારેક ક્યારેક કાગડાના કરેલા ઈંડાને ભોગવવા પડતા હોય. એટલે આ કેશવવાળી વાર્તામાં પણ કંઈક આવું જ છે. છોડે બધી વાતને અને આટલું બધું મગજ ઉપર નહીં લે. પણ મમ્મી, આ જ્યારથી મેં કેશવની હાલત જોઈ છે ને ત્યારથી મને એના પ્રત્યે લાગણી થાય છે. હું એની જિંદગી બદલવા માંગુ છું. એ જે આ દારૂ પીવે છે ને એની આ ખોટી લત હું બદલવા માંગુ છું. એને સારા રસ્તે લાવવા માંગુ છું મમ્મી. ઠીક છે બેટા. ક્યારની એકથી એક જગ્યાએ શું કામ સાફ કરે છે? ઘરમાં બીજા બધા પણ કામ છે ને. બેનબા, તું બહુ હતી ને એટલે પછી કરી લઈ. જા બેટા, તું ફ્રેશ થઈ જા. હા મમ્મી, એ તો હું હમણાં થઈ જઈશ ફ્રેશ. પણ તમે મારી વાતનો જવાબ ના આપ્યો. હા, જો બેટા, આ કેશવવાળી વાતમાં હું તારી સાથે છું. પણ એક વાત ધ્યાન રાખજે કે કેશવને સાથ આપવામાં ક્યાંક આપણી આબરૂ ઉપર કલંક ન લાગે. મમ્મી, તમે જરા ચિંતા નહીં કરતા. તમારો આ દીકરો એવું ક્યારેય નહીં કરે કે આપણી ઇજ્જત અને આબરૂ ઉપર કોઈ કલંક લાગે. મને તારા ઉપર પૂરો વિશ્વાસ છે. જા હવે. થેન્ક યુ. હવે માખણ નહીં, તું જા. સારું, જાઓ.
ના. અનાજના બધા ડબ્બા ખાલી છે. અનાજનો એક દાણો નથી ઘરમાં. બધું જ કરિયાણું ખૂટી ગયું છે. હવે રસોઈ શું બનાવીશ? અને સમય રસોઈ નહીં બનાવતો તો દારૂ પીને હમણાં મારા બાપા આવશે અને રસોઈ તૈયાર નહીં હોય તો મને ઢોર જેવો માર મારશે. મારે કઈક તો એક કામ કરું, ભાઈની સાથે વાત કર. ભાઈ, ભાઈ, ભાઈ ઉઠ ને. હાય કેશવ, મહેરબાની કરીને ઊભો થા. શું કામ છે? શું કામ ઉઠાડ્યું છે મને? ઘરમાં અનાજનો એક દાણો નથી. રસોડામાં બધા ડબ્બા ખાલી પડ્યા છે. તું બજારમાં જા અને કઈક કરિયાણું લેતો આવ. એના વગર હું કેવી રીતે રસોઈ બનાવીશ? તને ખબર છે ને, પપ્પાને સમયસર ખાવાનું ના આપ્યું ને તું મને મારશે. તું અત્યારે જા ને, પપ્પા આવે ને એની પેલા કરિયાણું લેતો આવ. પણ ક્યાં જાવ? કેવી રીતે લાવું કરિયાણું? પૈસા જોવે ને. પૈસા નથી મારી પાસે. અને આ કરિયાણા વાળો આપણને ઉધાર પણ નહીં આપે. હવે 2 મહિનાનું બિલ તો બાકી છે ને. તું એમને વિનંતી કરજે. એમને કહે છે કે થોડા દિવસમાં પૈસા આપી દઈશું. પણ તું ગમે એમ કરી એમને મનાવીને પ્લીઝ કરિયાણું લઈ આવ. અરે પપ્પા મને મારશે. પ્લીઝ ભાઈ તું જાને. કેવી રીતે મનાવવું એને? આપણી કોઈ ઇજ્જત, શાખા, આબરૂ આવું કઈ છે? વધવા દીધું છે આપણા બાપે કઈ? તે મને કોઈ કરિયાણું આપશે કે કરિયાણું લેવાના પૈસા આપશે? સારું તો હમણાં પપ્પા આવીને મને માર મારે ને ત્યારે ચૂપચાપ બેઠો બેઠો જોયા કરજે. માર ખાવા પડશે એટલે તને શું લાગે છે? આ પપ્પા તને મારતા હોઈશ ને મને ગમતું હશે? હું ખરું બીજું? હા, હું ઘેરે આપણા બાપના માર ખાજો અને હું આખા ગામના માર ખાઈ રહ્યો છું. ક્યારેક પાકીટ મારતા પકડાઈ જાવ, ક્યારેક કોઈની પાસેથી પૈસા માંગતો હોય ને જૂટવીને ભાગતો હોય ને પકડાઈ જાવ. એટલે બેન, આ માર ખાવાનું છે ને આપણા બાપે આપણા નસીબમાં જ લખી નાખ્યું છે અને એ તો હવે ભોગવવું જ રહ્યું. ઠીક છે, સમજી ગઈ હું કે ભગવાને આપણા કિસ્મત આવા જ લખ્યા છે. આવા જ લખ્યા છે. જો તું રોમાં, હું અત્યારે જ જાઉં છું બજાર અને કઈક મારાથી થતો પ્રયત્ન કરું છું. હા, અને જો ખાવામાં મોડું થાય ને તો તું ભૂખી નહીં રહેતી. આ આજુબાજુમાંથી જઈને માગીને ખાઈ લેજે આજનો ટક. ભાઈ, ચિંતા મને મારી નથી. હું તો 1 નહીં ને 2 દિવસે ભૂખી રહી લઈશ. પણ આપણો બાપો એ આપણને નહીં મૂકે. હું જઈને લેતો આવું છું. હું છે ને મંદિરમાં જાઉં છું. આ મંદિરમાં મારી જેવાને
ગડવા તો નહીં દે પણ પ્રયત્ન કરું છું. જો કદાચ આજનું કઈક ખાવાનું થઈ જાય તો ઠીક છે, પણ બેન હા મને માફ કરજે. તારી માટે હું બીજું કઈ કરી શકું એમ નથી. ભગવાને મારા નસીબ એકલા ના આવા લખ્યા હોત ને તો મને કોઈ ફરિયાદ નહોતી એમ નથી. પણ હારો હાર મારી આ બેન ને રોવું પડે છે ને એના આંવડા મારે જોવા પડે ને એ મારાથી સહન નથી થતું બેન. હું લઈને આવું છું. રોમા મારી બેન, રોમા હિંમત રાખ.